આ વિડીયોમાં આપણે જોઈશું સ્ટ્રેન એનર્જી કોન્સેપ્ટ, બરાબર, જે આરટીઓના સિલેબસમાં છે. જોઈ શકો છો અહીં તમે સ્ટ્રેન એનર્જી કોન્સેપ્ટ્સ, બરાબર. કેટલાક એમસીક્યુ પણ જોઈશું આપણે થિયરી પછી. સ્ટ્રેન એનર્જી કહેવાય કોને? તો એબિલિટી ઓફ મટીરિયલ ટુ એબ્સોર્બ સ્ટ્રેન એનર્જી વેન સ્ટ્રેન. સ્ટ્રેન એનર્જી એટલે કે જ્યારે પણ કોઈ પણ એક મટીરિયલ્સને તમે લોડ લગાવશો, બરાબર, લોડ લગાડવાથી શું થશે? તેની લેન્થમાં વધારો થશે. મીન્સ કે એલ લેન્થ હતી તો એલ પ્લસ ડેલ્ટા એલ જેટલી લેન્થમાં વધારો થયો લેન્થમાં, એટલે એને કહેવાય અંગ્રેજીમાં સ્ટ્રેન્ડ. એન્જિનિયરિંગમાં જે લેન્થમાં વધારો થાય તેને કહેવાય સ્ટ્રેન્ડ, બરાબર. તો મટીરિયલને જ્યારે સ્ટ્રેન કરવામાં આવે તો મટીરિયલ્સની અંદર એનર્જી એબ્સોર્બ થાય છે. મીન્સ કે આ મટીરિયલ્સની અંદર જે તમે લોડ લગાડ્યો તે એનર્જીના સ્વરૂપમાં આ મટીરિયલ્સની અંદર સ્ટોર થશે, તો એને કહેવાય સ્ટ્રેન એનર્જી. જ્યારે તમે આ લોડને રિમૂવ કરી દેશો તો ત્યારે એ ફરીથી પોતાનો ઓરિજિનલ લેન્થ એલ જે છે ગેઇન કરી લેશે. પરંતુ આ ક્યારે શક્ય હશે? કે જ્યારે તમારું લોડિંગ જે છે તે વિધિન ઇલાસ્ટિક લિમિટ હશે, બરાબર. તો વિધિન ઇલાસ્ટિક લિમિટ જ્યારે મટીરિયલ્સને સ્ટ્રેન કરવામાં આવે તો ત્યારે જે એનર્જી તેમાં સ્ટોર થાય, બરાબર, તો તેને કહેવાય સ્ટ્રેન એનર્જી. સ્ટ્રેન એનર્જી યુ જે છે તેનો એક ફોર્મ્યુલા છે, બરાબર. શું છે? 1/2 × P × ડેલ્ટા. પી શું છે? લોડ અથવા ફોર્સ. ડેલ્ટા શું છે? જેટલું પણ ડિફ્લેક્શન થયું, સ્ટ્રેન થયું તે. હવે જ્યારે ટોર્સન એપ્લાય કરવામાં આવે, શાફ્ટ હોય આ રીતનું, બરાબર, એ શાફ્ટની ઉપર ટોર્ક લગાડો તમે, તો તે સમયે પણ શાફ્ટ જે છે તે થીટા જેટલો ડિફ્લેક્ટ થશે. હવે આ જે થીટા જેટલો ડિફ્લેક્ટ શાફ્ટ થયો તો ત્યારે પણ તેમાં એનર્જી સ્ટોર થશે શાફ્ટની અંદર, બરાબર. તો એ જે એનર્જી સ્ટોર થશે શાફ્ટની અંદર, તો તેને કેલ્ક્યુલેટ કરવા માટે 1/2 × T × થીટા. ટી જે છે ટોર્ક છે, થીટા એંગ્યુલર ટ્વિસ્ટ છે. ઘણીવાર તમને એમસીક્યુ પૂછી લે કે સ્ટ્રેન એનર્જી કોને કહેવાય, અને નીચે આપી દે ABCD ઓપ્શનમાં. શું આપી દે? એરિયા અંડર સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ, એરિયા અંડર પી ડેલ્ટા એટલે કે લોડ ડિફ્લેક્શન કર્વ, બરાબર. તો એરિયા અંડર લોડ ડિફ્લેક્શન કર્વ જે છે તે તમને શું આપશે? સ્ટ્રેન એનર્જી, બરાબર. 1/2 P × ડેલ્ટા અહીં તમે જોઈ શકો છો. સ્ટ્રેન એનર્જી કોન્સેપ્ટ છે, બરાબર. આપણો જે સિલેબસ છે સ્ટ્રેન એનર્જી કોન્સેપ્ટ. તો સ્ટ્રેન એનર્જી આવે તો તેની સાથે રેઝિલિયન્સ, પ્રૂફ રેઝિલિયન્સ અને મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ આવે. તો મને લાગે છે ત્યાં સુધી તેઓ આ ત્રણમાંથી જ ક્વેશ્ચન પૂછશે, બરાબર. તો રેઝિલિયન્સ કોને કહેવાય? તો જ્યારે ઇલાસ્ટિક રિજિયનની અંદર એનર્જી એબ્સોર્બ કરવામાં આવે તો ત્યારે તેને રેઝિલિયન્સ કહેવાય. પ્રૂફ રેઝિલિયન્સ કોને કહેવાય? તો મેક્સિમમ જે એનર્જી એબ્સોર્બિંગ કેપેસિટી છે, બરાબર, તો તેને પ્રૂફ રેઝિલિયન્સ કહેવાય. હવે મેક્સિમમ ક્યારે હશે? કે જ્યારે તમારો આ જે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ છે, અહીં જે છે ઇલાસ્ટિક લિમિટ છે, બરાબર. તો આપણે ઇલાસ્ટિક લિમિટની બહાર તો જવાનું નથી, નહીં તો પ્લાસ્ટિક ડિફોર્મેશન થઈ જશે. તો ઇલાસ્ટિક લિમિટ એટલે કે મેક્સિમમ જે ઇલાસ્ટિક સ્ટ્રેસ છે, યીલ્ડ સ્ટ્રેસ, બરાબર. તો ઇલાસ્ટિક લિમિટ માટેનો જે યીલ્ડ સ્ટ્રેસ છે તે યીલ્ડ સ્ટ્રેસથી નીચે જ આપણે એનર્જી સ્ટ્રેન કરવાની રહેશે. તો પ્રૂફ રેઝિલિયન્સ કોને કહેવાય? તો મેક્સિમમ એનર્જી સ્ટોર કરે તો તેને કહેવાય પ્રૂફ રેઝિલિયન્સ. તો આપણે મેક્સિમમ સ્ટોર કરે તો આપણે લોડ ક્યાં સુધી એપ્લાય કરીશું? ઇલાસ્ટિક લિમિટ સુધી લોડ એપ્લાય કરીશું, અને ડિફ્લેક્શન પણ ઇલાસ્ટિક લિમિટ સુધીનું જ કન્સિડર કરવાનું જ્યારે પ્રૂફ રેઝિલિયન્સની વાત આવે. રેઝિલિયન્સ એટલે કે એનર્જી એબ્સોર્બ વિધિન ઇલાસ્ટિક રિજન, એટલે કે ગમે ત્યાં. ધારો કે અહીં તમે શોધો, આ પોઈન્ટ આગળ તમે શોધશો તો એ આપણો થશે રેઝિલિયન્સ. પરંતુ ઇલાસ્ટિક પોઈન્ટ આગળ શોધશો તો તે થશે પ્રૂફ રેઝિલિયન્સ. બંનેની વસ્તુ ફોર્મ્યુલા સેમ જ છે, 1/2 P × ડેલ્ટા, 1/2 P × ડેલ્ટા, બસ ખાલી પોઈન્ટ અલગ અલગ છે.
મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ કોને કહેવાય? તો જ્યારે પ્રૂફ રેઝિલિયન્સને વોલ્યુમ વડે ભાગી કાઢવામાં આવે એટલે કે મેક્સિમમ એનર્જી એબ્સોર્બિંગ કેપેસિટી પર યુનિટ વોલ્યુમ, તો એ તમને આપશે મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ. હવે એને કેવી રીતના દર્શાવવામાં આવે? તો 1/2 સિગ્મા સ્ક્વેર બાય E, બરાબર. એના વડે મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સને દર્શાવવામાં આવે છે. સ્ટ્રેન એનર્જી સ્ટોર્ડ ઇન શાફ્ટ ડ્યુ ટુ ટોર્સન અથવા ટોર્ક, તો 1/2 T ઇન્ટુ થીટા. તો 1/2 T ઇન્ટુ થીટા જે છે તેને આપણે TL/GJ લખી શકીએ. શાના આધારે? તો આપણે સૂત્ર આ જોયું જ હતું, બરાબર. જ્યારે આપણે ટોર્સન અથવા ટોર્ક એપ્લાય કરીએ તો આપણે જે સૂત્ર છે, મીન્સ કે શિયર સ્ટ્રેસ કેલ્ક્યુલેટ કરવા માટેનું આ સૂત્ર છે જ્યારે ટોર્ક એપ્લાય કરીએ ત્યારે. તો આ સૂત્ર તમને ખબર જ છે, τ/r T/J = G θ/L. તો એના પરથી થીટાનું સૂત્ર તમે શું લખી શકો? TL/GJ. તો ફરીથી થઈ જશે 1/2 T²L/GJ, બરાબર. તો આ એક સૂત્ર સ્ટ્રેન એનર્જી ફોર શાફ્ટ. ટોટલ સ્ટ્રેન એનર્જી ઇન ટર્મ્સ ઓફ પ્રિન્સિપલ સ્ટ્રેસીસ. પ્રિન્સિપલ સ્ટ્રેસ તમને ખબર જ છે ને, σ1 σ2 પ્રિન્સિપલ સ્ટ્રેસ કેવી રીતના શોધવાના તે આપણે આના પછીનો જે વિડીયો આવશે, બરાબર, એ વિડીયોમાં આપણે જોઈશું. તો ટોટલ સ્ટ્રેન એનર્જી માટેનું સૂત્ર 1/2 ઇન્ટુ સિગ્મા ઇન્ટુ એપ્સાઇલા. હવે આ ક્યાંથી આવ્યું? તો ઉપર મેં તમને સૂત્ર કીધું 1/2 સિગ્મા સ્ક્વેર બાય E. તો સિગ્મા અને સિગ્મા બાય E છૂટો પાડી દઈએ આપણે, તો સિગ્મા બાય E શું થશે? એપ્સાઇલા થશે. કેવી રીતના? તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ E એપ્સાઇલા. સ્ટ્રેસ ઇઝ પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન, હુક્સ લોના આધારે. તો તેના આધારે સિગ્મા ડિવાઇડેડ બાય E કરીશું તો એપ્સાઇલા આવશે, બરાબર. તો આની જગ્યાએ આપણે લખી દીધું એપ્સાઇલા. તો 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સાઇલા, 1/2 સિગ્મા 1 ઇન્ટુ એપ્સાઇલા 1. કયા કેસમાં? 1D એટલે એક જ ડાયરેક્શનમાં જો પ્રિન્સિપલ સ્ટ્રેસ હોય તો સ્ટ્રેન એનર્જી થઈ જશે 1/2 સિગ્મા સ્ક્વેર બાય E. હવે 2D કેસની વાત કરીએ, એટલે કે કયો કેસ? બે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ હોય, બે ડાયરેક્શનમાં સ્ટ્રેસ લાગતા હોય. તો આ કન્ડિશનમાં સરવાળો કરવાનો રહેશે 1/2 સિગ્મા 1 એપ્સાઇલા 1, 1/2 સિગ્મા 2 એપ્સાઇલા 2, 1/2 સિગ્મા 1. હવે એપ્સાઇલા 1 માટે તમને ખબર જ છે, બરાબર, સ્ટ્રેન ઇન ડાયરેક્શન 1, બરાબર. આ જે 1 છે તેની ડાયરેક્શનમાં સ્ટ્રેન શોધવી હોય તો તેના માટે શું કરવાનું? જે સ્ટ્રેસ છે તે લખી દેવાનું, અને જે બીજી ડાયરેક્શનનો સ્ટ્રેસ છે તેને માઇનસ મ્યુ ઇન્ટુ સિગ્મા 2/E કરવાનું. મ્યુ જે છે પોઈઝન્સ રેશિયો છે. તે જ રીતે અહીં પણ તમે સિગ્મા 2/E માઇનસ જે બીજો બચ્યો એટલે કે સિગ્મા 1/E સાદું રૂપ આપશો તો 1/2 ઇન્ટુ જે E જે છે 1/2 ઇન્ટુ E કોમન બધામાંથી, તો સિગ્મા 1 સ્ક્વેર થશે માઇનસ સિગ્મા 1 સિગ્મા 2 ઇન્ટુ મ્યુ પ્લસ અહીંથી સિગ્મા 2 સ્ક્વેર માઇનસ સિગ્મા 2 સિગ્મા 1 ઇન્ટુ મ્યુ, બરાબર. સિગ્મા 1 સ્ક્વેર પ્લસ સિગ્મા 2 સ્ક્વેર માઇનસ 2 મ્યુ સિગ્મા 1 સિગ્મા 2. તો આ જે છે ફોર્મ્યુલા છે શાના માટેનું? સ્ટ્રેન એનર્જી માટેનું ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા આપણે થિયરીઝ ઓફ ફેલિયર જોઈશું ત્યારે આ ફોર્મ્યુલા આવશે, બરાબર. તો યાદ રાખજો. 3D કેસ હોય તો ત્રણ સિગ્મા લેવાના છે, બરાબર. 1/2 સિગ્મા 1 અને આજે આપણે આગળ જોયું તે માઇનસ મ્યુ સિગ્મા 2/E માઇનસ મ્યુ સિગ્મા 3/E, બરાબર. એવી રીતના ત્રણ ફોર્મ્યુલા લખી દેવાના છે. તો ફાઇનલ ફોર્મ્યુલા શું આવશે? U ઇઝ ઇક્વલ ટુ 1/2E, 3નો સરવાળો અને સ્ક્વેર માઇનસ 2 મ્યુ સિગ્મા 1 સિગ્મા 2 સિગ્મા 2 સિગ્મા 3 સિગ્મા 3 સિગ્મા 1. હવે કેટલાક MCQs જોવાના છે આપણે. ફોર ધ સ્ટેટ ઓફ સ્ટ્રેસ ઓફ પ્યોર શિયર, જો પ્યોર શિયર આપેલું છે, બરાબર, ટાવ. ધ શિયર સ્ટ્રેન એનર્જી, કઈ સ્ટ્રેન એનર્જી છે? શિયર સ્ટ્રેન એનર્જી સ્ટોર્ડ પર યુનિટ વોલ્યુમ ઇન ઇલાસ્ટિક હોમોજીનિયસ આઇસોટ્રોપિક મટીરિયલ હેવિંગ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ E and mu will be. હવે શિયર સ્ટ્રેન એનર્જી આવે તો તમને ખબર જ છે શિયર સ્ટ્રેન એનર્જી U ઇઝ ઇક્વલ ટુ
1/2 ઇન્ટુ ટાવ ઇન્ટુ થીટા, બરાબર. આ સૂત્ર આપણે ઉપર જોયું. તો 1/2 ઇન્ટુ ટાવ, થીટા તો તમને ખબર જ છે. જો હવે બીજું એક અહીં જે છે તે કંઈક અલગ રીતે લેવાનું છે, બરાબર. ટાવ બાય આર ઇઝ ઇક્વલ ટુ ટી બાય જે ઇઝ ઇક્વલ ટુ જી થીટા બાય એલ. તો આ જે થીટા છે તેને આની સાથે સરખાવવાનું છે, બરાબર. તો થીટા ઇઝ ઇક્વલ ટુ ટાવ એલ બાય જી આર. ટાવ એલ બાય જી આર કરશું તો 1/2 ટાવ સ્ક્વેર એલ બાય જી આર. સોરી, આની અંદર આ જે થીટા છે તેને આપણે શીયર સ્ટ્રેન કન્સિડર કરવાની છે, બરાબર. એંગ્યુલર ટ્વિસ્ટ નથી કન્સિડર કરવાનું, કેમ કે અહીં શીયર સ્ટ્રેસ આપ્યો છે. તો આપણે પહેલાં આગળ શું જોયું, 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સાઇલા, બરાબર. તો સિગ્મા એ આપણો સ્ટ્રેસ છે અને એપ્સાઇલા એ સ્ટ્રેન છે. તો તે જ રીતે અહીં ટાવ એ શીયર સ્ટ્રેસ છે, તો આ જે છે એ શીયર સ્ટ્રેન છે, બરાબર. હવે શીયર સ્ટ્રેન હોય તો તમને ખબર જ છે ટાવ ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ થીટા. શીયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ જી એટલે શીયર મોડ્યુલસ ઇન્ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ શીયર સ્ટ્રેન. તો આના આધારે થીટા ઇઝ ઇક્વલ ટુ ટાવ બાય જી થશે. તો આના આધારે થીટા ઇઝ ઇક્વલ ટુ અહીં ટાવ બાય જી લખશું તો ટાવ સ્ક્વેર બાય 2g આવશે, બરાબર. શું આવશે? ટાવ સ્ક્વેર બાય 2g. હવે ઈ અને મ્યુ, આ ઈ જે છે યંગ મોડ્યુલસ છે, મ્યુ જે છે એ આપણો પોઈઝન્સ રેશિયો છે, બરાબર. તો આ બંનેનું એકબીજા સાથે રિલેશન તમારે શોધવું પડશે અથવા રિલેશન આવડવું જોઈએ. તો આપણને ખબર છે ઇઝ ઇક્વલ ટુ 2g 1 પ્લસ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 3k 1 માઇનસ 2 મ્યુ ઇઝ ઇક્વલ ટુ 9kg અપન 3k પ્લસ જી. તો જી જે છે તેનું ઈ અને મ્યુ સાથેનું, જી જે છે તેનું ઈ અને મ્યુ સાથેનું રિલેશન આપણે લખવાનું છે. તો જીને આપણે આમાં કન્વર્ટ કરીએ તો જી ઇઝ ઇક્વલ ટુ E/2 1 પ્લસ મ્યુ, બરાબર. તો આ જે છે તે આપણે વેલ્યુ મૂકી દઈએ આની અંદર. તો ટાવ સ્ક્વેર બાય 2 જી ઇઝ ઇક્વલ ટુ E/2 1 પ્લસ મ્યુ. તો શું થઈ જશે? 2 કેન્સલ, ટાવ સ્ક્વેર બાય E/1 પ્લસ મ્યુ. તો આવશે આપણું ટાવ સ્ક્વેર બાય E/1 પ્લસ મ્યુ, બરાબર. તો આપણો ફાઇનલ આન્સર છે એ જે સાચો છે, બરાબર. બીજો એક MCQ જોઈએ. MCQમાં શું કીધેલું છે કે એક બાર છે જેની લેન્થ L છે અને એનો ક્રોસ સેક્શન યુનિફોર્મ છે એને ટેન્સાઇલ ફોર્સ P અને ટોર્ક બંને લગાડવામાં આવે છે, બરાબર. P અને ટોર્ક T બંને લગાડવામાં આવે છે. જો જેનો શીયર મોડ્યુલસ G હોય અને E એનો યંગ મોડ્યુલસ હોય તો ઇન્ટરનલ સ્ટ્રેન એનર્જી, હવે સ્ટ્રેન એનર્જી છે તેમાં બંનેનો સરવાળો થશે, બરાબર. તો Pના કારણે 1/2 P ઇન્ટુ ડેલ્ટા પ્લસ ટોર્કના કારણે 1/2 T ઇન્ટુ થીટા. હવે તમારે શું કરવાનું છે? આપણે ફક્ત P જે છે અને આ ડેલ્ટા છે, ડેલ્ટાની વેલ્યુ મૂકવાની છે. ડેલ્ટાની વેલ્યુ શું હતી? તો PL/AE અને 1/2 ઇન્ટુ T ઇન્ટુ થીટામાં TL/G છે. તો 1/2 P²L/E 1/2 T²L/G છે. તો આવું જ હશે, T²L/2G છે, P²L/2AE. બંનેમાં 2 હોવો જોઈએ, તો ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર, બરાબર. T²L/2G છે, P²L/2AE. જો તમારે છે ને આવું બધું કેલ્ક્યુલેટ કરવું હોય ને તો દર વખતે ઓપ્શનના આધારે તમારે સૂત્રને ફક્ત કન્વર્ટ કરવાનું રહેશે, બરાબર. બીજું કશું કરવાનું હોતું નથી. બીજો ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ ધ સ્ટ્રેન એનર્જી સ્ટોર્ડ ઇન અ બોડી ઓફ વોલ્યુમ V વિથ સ્ટ્રેસ સિગ્મા ડ્યુ ટુ ધ ગ્રેજ્યુઅલી અપ્લાઇડ લોડ, બરાબર. ગ્રેજ્યુઅલી અપ્લાઇડ લોડ માટે તમારે સ્ટ્રેસ જે છે સિગ્મા અને વોલ્યુમ V એના આધારે તમારે સ્ટ્રેન એનર્જીનું સૂત્ર ડિરાઈવ કરવાનું છે,
બરાબર. તો સ્ટ્રેન એનર્જી યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ સિગ્મા ઇન્ટુ એપ્સાઇલ. આ સૂત્ર આપણને ખબર છે, 1/2 સિગ્મા એપ્સાઇલા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન ઈ, તો 1/2 સિગ્મા સ્ક્વેર બાય ઈ. બરાબર. આ જે છે સ્ટ્રેન એનર્જી પર યુનિટ વોલ્યુમ, બરાબર, પર યુનિટ વોલ્યુમ છે. ક્યાં હતું આપણે ઉપર જોયું, ક્યાં જોયું, મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ. આ બધું સ્ટ્રેન એનર્જી છે, બરાબર. તો મેક્સિમમ એનર્જી એબ્સોર્બિંગ કેપેસિટી પર યુનિટ વોલ્યુમ, તો સિગ્મા સ્ક્વેર બાય 2 જે છે એ પર યુનિટ વોલ્યુમ છે. હવે ટોટલ શોધવું હોય તો તમે શું કરશો, વોલ્યુમ વડે ગુણી કાઢશો, બરાબર. તો અહીં વોલ્યુમ વડે આપણે ગુણી કાઢશું, સિગ્મા સ્ક્વેર બાય ઈ ઇન્ટુ વી, બરાબર. તો સિગ્મા સ્ક્વેર વી બાય 2 ઈ, સિગ્મા સ્ક્વેર વી બાય 2 એ આપણો સાચો આન્સર છે. બીજો એમસીક્યુ જોઈએ તો એક સ્ટીલનો સ્પેસીમેન છે, બરાબર. ક્રોસ સેક્શન આપેલો છે 150 mm સ્ક્વેર, સ્ટ્રેચીસ બાય 0.05 mm, ડેલ્ટા એલ આપેલી છે 0.05 mm, એની એલ આપેલી છે 50 mm, અંડર એક્સિયલ લોડ આપેલો છે પી 30 કિલોન્યુટન. વોટ ઇઝ ધ સ્ટ્રેન એનર્જી સ્ટોર્ડ ઇન ધ સ્પેસીમેન. ઈ પણ આપેલો છે કેટલો, 200 ગીગા પાસ્કલ, એટલે કે 200 ઇન્ટુ 10⁻³ મેગા પાસ્કલ, એટલે કે ન્યૂટન પર mm સ્ક્વેર થશે. અને આને આપણે 30 ઇન્ટુ 10⁻³ ન્યૂટન. સ્ટ્રેન એનર્જી શોધવાની છે, બરાબર. તો સ્ટ્રેન એનર્જી શોધવા માટે શું કરીશું, યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ પી ઇન્ટુ ડેલ્ટા. ડેલ્ટાનું સૂત્ર મૂકશું તો 1/2 પી PL અપોન AE. બધી વેલ્યુ મૂકી દઈશું, 30 10⁻³. હવે પી ઇન્ટુ પી સ્ક્વેર થઈ જશે, તો અહીં મેં સ્ક્વેર કરી દઉં છું, બરાબર. સ્ક્વેર એલ જે છે લેન્થ 50 mm, એરિયા 150 mm સ્ક્વેર, અને યંગ મોડ્યુલસ 200 ઇન્ટુ 10⁻³. આ સ્ક્વેર હું કાઢી નાખું છું ને અલગ અલગ લખી દઈશ, જેથી આપણને સોલ્વ કરવામાં ઈઝી રહે. 30 ઇન્ટુ 10⁻³ કેન્સલ, બરાબર. 3 × 5 = 15, 5 દાન 50, એક ગયા, ફરી એક ગયા, તો થશે 3/2 ઇન્ટુ 2, 4 ઇન્ટુ 10⁻³, બરાબર. તો આન્સરમાં તમે જોશો તો 4 × 7 = 28, તો 0.7 અરાઉન્ડ આવશે, બરાબર આન્સર. તો 0.7 ઇન્ટુ 10⁻³ આ જે હતું તે ન્યૂટન ઇન્ટુ mm, બરાબર. તો 0.7 ન્યૂટન ઇન્ટુ મીટર થઈ જશે. 10⁻³ ને આપણે ગુણી નાખીએ તો ન્યૂટન ઇન્ટુ મીટર થઈ જાય, તો આન્સર આવશે એ, બરાબર. તો આવી રીતના તમે આવા જ MCQ પૂછાશે, બરાબર, કે જે તમે ઇઝીલી કેલ્ક્યુલેટર વગર કેલ્ક્યુલેટ કરી શકો. બીજો MCQ જોઈએ તો એક સર્ક્યુલર બાર છે, L મીટર લેન્થ છે, D મીટર ડાયામીટર છે, ટેન્સાઇલ ફોર્સ F લાગે છે, તો સ્ટ્રેન એનર્જી શોધવાની છે, બરાબર. વેર E ઇઝ ધ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇન કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. હવે સ્ટ્રેન એનર્જી માટે તો તમને ખબર જ છે, સ્ટ્રેન એનર્જી યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 પી ઇન્ટુ ડેલ્ટા. અહીં 1/2 પી જે છે તે આપ્યું છે આપણને એફ, એલ મીટરની લેન્થ છે, ડી મીટર ડાયામીટર છે, તો આપણે ડેલ્ટાને FL અપોન AEમાં કન્વર્ટ કરવું પડશે. આ પીની જગ્યાએ એફ લખી દીધો છે, બરાબર, બીજું કશું નથી કર્યું. તો 1/2 F², લેન્થ L જ છે, એરિયા આપેલો છે, ડી ડાયામીટર આપેલો છે, તો ભાઈ એને આપણે π/4 d². એરિયા થઈ ગયો, અને ઈ જે છે તે જેમ હતો તેમનો તેમ. હવે એફ કિલોન્યુટનમાં છે અને ઈ કિલોન્યુટન પર મીટર સ્ક્વેર છે, બાકીનું બધું મીટરમાં છે, તો કોઈ ચેન્જ કરવાની જરૂર નથી કશે પણ.
આ 2 દુ 4 થશે, આ 2 ઉપર જશે તો 2f²L ડિવાઇડેડ બાય પાઈ ડી સ્ક્વેર ઈ. 2f²L બાય પાઈ ડી સ્ક્વેર ઈ. તો ઓપ્શન સી ઇઝ રાઇટ. બરાબર, 2f²L અપોન પાઈ ડી સ્ક્વેર ઈ. બરાબર, આવા બધા ક્વેશ્ચન તમને જોઈને લાગશે કે બહુ વિચિત્ર છે. બરાબર, ઓપ્શન પણ તમને લાગશે કે વિચિત્ર, પરંતુ તમે કેલ્ક્યુલેટ કરશો તો ઇઝીલી કેલ્ક્યુલેટ થઈ જશે. બીજો એક એમસીક્યુ જોઈએ તો એક કેન્ટિલીવર બીમ છે, 2 મીટરની લેન્થ છે, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ આપેલો છે 5 કિલોન્યુટન પર મીટર. કેન્ટિલીવર બીમ, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ 5 કિલોન્યુટન પર મીટર. ઈ આપેલો છે 200 ગીગાપાસ્કલ. આઈ પણ આપી દીધેલો છે. તો બીમમાં જે સ્ટ્રેન એનર્જી સ્ટોર થાય છે તે આપણે શોધવાનું. હવે સ્ટ્રેન એનર્જી માટે તમને ખબર છે 1/2 લોડ ઇન્ટુ ડિફ્લેક્શન. આનું ડિફ્લેક્શન તમને ખબર હોય તો તમને ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો, કેમ કે લોડ પણ તમને આપી દીધેલો છે. હવે અહીં તમને સ્ટ્રેન એનર્જીનું સૂત્ર મૂકી દીધું છે મેં 1/2 પી ઇન્ટુ ડેલ્ટા. બરાબર, અત્યાર સુધી મેં તમને શું કીધું કે આ સૂત્ર મૂકશો તો આન્સર આવી જશે. તો હવે શું કરવાનું છે, અહીં પી જે છે તેને W ઇન્ટુ એલ વડે તમે લખી દેશો, અને ડેલ્ટા એટલે WL/4/8EI. આપણું સૂત્ર આપણે જે આગળ ડિરાઈવ કરેલા ડિફ્લેક્શનના, તો તેના આધારે તમે લખી દેશો આ મુજબ, તો W²L/5/16EI. અને આની બધી વેલ્યુ મૂકી દેશો અને આન્સર શોધશો તો તમારો આન્સર નહીં આવશે અને તમારો આન્સર ખોટો પડશે. કેમ કે સ્ટ્રેન એનર્જી જ્યારે પણ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ માટે તમે કેલ્ક્યુલેટ કરવાની હોય ને, તો ત્યારે ઇન્ટિગ્રેશન કરવાનું રહે છે. બરાબર, તો પહેલું કોઈ પણ એક સેક્શન લઈ લેવાનું અને તમારે સેક્શનની બેન્ડિંગ મોમેન્ટ શોધી લેવાની. તો બેન્ડિંગ મોમેન્ટ શું આવશે, બેન્ડિંગ મોમેન્ટ એટ એક ડિસ્ટન્સ, તો WX² ડિવાઇડેડ બાય 2 થશે. કેવી રીતના, તો આપણે લોડ છે તો WX એક્ટ એટલે x/2, તો આ થઈ જશે WX²/2. બરાબર, તો બેન્ડિંગ મોમેન્ટ મળી ગઈ. હવે તમારે શું કરવાનું, સ્ટ્રેન એનર્જી માટે એક સૂત્ર છે 0 to L. બરાબર, શું m²/2EI ઇન્ટુ dx. આ સૂત્ર યાદ રાખજો, પહેલાં જેવું જ છે સૂત્ર. કેવી રીતના, p²/2 AE જે છે, બરાબર, p²/2 AE. તેવી જ રીતના બેન્ડિંગ મોમેન્ટ માટે m²/2 એની જગ્યાએ આઈની જગ્યાએ એ અને ઈની જગ્યાએ ઈ. બરાબર, તો આ એક સૂત્ર બેન્ડિંગ મોમેન્ટ માટે યાદ રાખજો. બરાબર, જ્યારે ઇન્ટિગ્રેશન કરવાનું હોય યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ માટે. તો 0 થી L એમ જે છે બેન્ડિંગ મોમેન્ટ, તો કેટલી આવી, WX²/2 ડિવાઇડેડ બાય 2EI જે છે તો ઓલવેઝ કોન્સ્ટન્ટ જ છે. બરાબર, તો 1/2EI. આ W/2 એ પણ કોન્સ્ટન્ટ છે, તે પણ બહાર લઈ લેશું તો ચાલશે, પરંતુ પહેલાં આપણે સોલ્વ કરી દઈએ. WX²/2, તો ઇન્ટિગ્રેશન 0 to L W²x⁴/4 ઇન્ટુ dx 1. હવે આ 4ને તમે બહાર કાઢી દો તો 8EI. W² છે તે પણ બહાર આવી શકે છે. બરાબર, તો W² 0 to L x⁴ નું x⁵/5 ઇન્ટિગ્રેશન કરશો 0 to L. બરાબર, W²/8EI x⁵ તો L⁵5/5. તો સૂત્ર થશે W²L⁵5 40EI. બરાબર, તો આ સ્ટ્રેન એનર્જીનું સૂત્ર આવ્યું. હવે આને સૂત્રની અંદર બધી વેલ્યુ મૂકી દેશો તમે, તો ડબલ્યુની વેલ્યુ કેટલી છે, 5 કિલોન્યુટન પર મીટર એટલે 5000 નો સ્ક્વેર. લેન્થ કેટલું છે, 2 મીટર છે, તો 2/5 ડિવાઇડેડ બાય 40. યંગ મોડ્યુલસની વેલ્યુ E બરાબર 200 ગીગાપાસ્કલ. તો 200 ગીગા એટલે 10⁹ અને પાસ્કલ એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર.
બરાબર. અને આઈ જે છે 1000 સેમી રેઝ ટુ 4, 1000 સેમી રેઝ ટુ 4. હવે આને મીટર રેઝ ટુ 4માં કન્વર્ટ કરવું હોય તો 1 સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરવા માટે 10 રેઝ ટુ -2 અને તેનો 4 ઘાત એટલે 10 રેઝ ટુ -8 મીટર રેઝ ટુ 4 થઈ જશે. તો બધું આપણું ન્યૂટન અને મીટરમાં કન્વર્ટ થઈ ગયું. સોલ્વ કરશો તો આન્સર આવશે 10 ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર. તો આ એક કેસમાં ધ્યાન રાખવાનું, કદાચ આવો એક્ઝામ્પલ પૂછી લે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડવાળો, તો તેને તમારે આવી રીતના સોલ્વ કરવો પડશે. બરાબર. with strain energy per unit volume of the round bar under uniaxial tension with axial stress A and modulus of elasticity sigma. હવે ઇઝી ક્વેશ્ચન પૂછાય ત્યારે તો કોઈ ચિંતા છે જ નથી. બરાબર. 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સાઇલા. હવે જો યુનિટ વોલ્યુમ જ પૂછેલી છે એટલે વાંધો નથી. તો 1/2 સિગ્મા સિગ્મા બાય ઈ, તો 1/2 સિગ્મા સ્ક્વેર બાય ઈ. તો સિગ્મા સ્ક્વેર બાય 2e એ તમારો આન્સર થઈ જશે. ઓકે. બરાબર. તો આપણે આ વિડીયોમાં સ્ટ્રેન એનર્જીના કેટલાક કોન્સેપ્ટ અને તેના રિલેટેડ MCQs જોયા. બરાબર. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બરાબર. બાય બાય. સી યુ એન્ડ ટેક કેર.